કેટલા સમયથી કાકા કામ કરો છો? 25 વર્ષથી. હા, તમારું શુભ નામ? તેજાભાઈ પ્રજાપતિ. તેજાભાઈ પ્રજાપતિ. વડનગરના જ છો? રહેવાનું અમદાવાદ ચાંદખેડા. અચ્છા, મૂળ વતન? મૂળ વતન ધોળાસણ લીજ. બરાબર. મહેસાણા તાલુકા. અને અહીંયા કેટલા સમયથી કામ કરો છો આરવીએ? અહીંયા તો કાલથી જ બોલાયા. અચ્છા, અચ્છા. ચાલુ છે અમારું રોજના રોજ. અચ્છા, બર્થડે હોય એટલે અહીં બધા લોકો જે મ્યુઝિયમ જોવા આવે તમારી કલા જોઈને બધું ખરીદે છે? હા, અમુક લઈ જાય છે ને પછી. કેવી રોજગારી મળે છે બધાને? ગાડી તો મળી જાય પણ કાલે અમારે ત્યાં ઓઠા થાય એટલે પબ્લિક થોડા ઉડી આવી. આજે એ છો એટલે બધા લોકો આપની વસ્તુ ખરીદે છે. બધું ઓર્ગેનિક જ છે. માટી બધું ક્યાં બનાવો છો તમે? અહીં બનાવવાનું અમુક વસ્તુ ઘરે માટી બનાવી. કયોની છે? માટી છે ચાંદખેડા બાજુ જુંડાલ ગામ. ચાંદખેડા જુંડાલ. એ થોડી અદાલતની બધી ભેગી આવે. અચ્છા, પછી આ કાચાને પકાવવા માટે શું કરો છો? એ ભઠ્ઠીમાં પકાવી દેવાનું. ભઠ્ઠીમાં લાકડ કઈ કઈ વસ્તુ બનાવો છો તમે? વસ્તી આવી બધી બનાવે દરેક વસ્તુ. નામ લેવો ને બધાના? ના તો બહુ વસ્તુ એક તો પાણીના કુંજા. ફોટો પાડી લે. હા, ચાના કપ બધું. કેટલા આખા દિવસમાં કેટલા ગુંજા બની જાય આવા? આખા દિવસમાં લગભગ 200 જેવા બને. 200 જેવા બને. અચ્છા, અચ્છા. પેલો હાથવાળો ચાકડો તો એ જગ્યાએ મોટરવાળો આવી ગયો. સરકારી મશીન આપે એટલે ચાલે. બરાબર. ગાંધીનગરથી આપે. ગાંધીનગરથી સરકારની યોજના તરફથી મશીન મળ્યું છે. હા, મશીન મળી. માટી બનાવવાનું મશીન પણ આપે. બરાબર, બરાબર. ભઠ્ઠી બની આપે. અચ્છા, કેટલી સબસિડી મળે આમાં સરકાર તરફથી? આમાં આ મશીન જ આપી દે. સબસિડી મશીન તમને આપે છે? મશીન આપે. ગાંધીનગર લીલા હોટલમાં ગઈ સાલ હતી. બરાબર છે. રવિવારે પરંપરાગત ચાકડામાં આવા મશીનો શું છે તમારી દ્રષ્ટિએ? મહેનત ફેરવવાનું કામ ઓછું થાય અને આ ચાલુ ચાલે તાકાત ના પડે. ઉત્પાદન વધારે. આધુનિક વસ્તુ છે. પેલો જે જૂનો ચાકડો હતો એ આજથી ફેરવતા એટલે માનવ શ્રમ વધારે હતો. આમાં માનવ શ્રમ ઓછો થાય. ઉત્પાદન વધારે છે. મહેનત ઓછી થાય કામ વધારે. વેરી નાઇસ, વેરી નાઇસ. ડિઝાઇન પણ મળી રહ્યા છો. માટી જેવા લઈ લેવામાં આવશે. નો ડોક્યુમેન્ટ, નો હિસ્ટ્રી. ડોક્યુમેન્ટ કામ કરે. મિત્રો, માટીકામના માધ્યમથી જીવન જરૂરી જે વસ્તુ બની રહી છે આપ જોઈ રહ્યા છો. દાદાએ સરસ મજાનું હાથથી જ બનાવેલું આ પાણીનું શું કહેવાય છે આને? ફૂલદાની, ફ્લાવર પોટ, આ ઉપરાંત પાણીના જગ, વિવિધ વસ્તુઓ અહીં બનાવવામાં આવે છે અને રોજગારી મળી રહી છે. એ વાતનો આનંદ છે.